આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. ધીરે ધીરે વધીરે, ગુરુ તુજ મહિમા સપ્તખંડો સુધી રે. શિરે શિરે ઘસીરે, તવ પદ રજ સૌ દેવલે છે ધસી રે. કીરે કીરે ટકી રે, તવ ગુણ ગણ નહીં શારદા કહી શકી રે. હીરે હીરે નહીં રે, પ્રમુખજી તમને મૂલવું શું કહી રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મંદિર મહોત્સવની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. સંપની અનિવાર્યતા. 1945માં યુનોની સ્થાપના થઈ આપણા ન્યુયોર્કની વચ્ચે. સ્થાપના થઈ 60 વર્ષ પહેલાં. ત્યારે વિચાર તો એક જ હતો કે વિશ્વમાં સર્વત્ર શાંતિ પ્રવર્તે, ક્યાંય અશાંતિ કે દુઃખનો અનુભવ ન થાય. પરંતુ આપણે આજે ખેદ સાથે કહી શકીએ છીએ કે 60 વર્ષ વીત્યા પછી પણ આ ઇતિહાસ તપાસતા કેવળ 21 દિવસ એવા ખાલી ગયા છે કે જેમાં યુદ્ધ ના થયું હોય. દરેક જગ્યાએ નાના મોટા યુદ્ધ થયા છે. પછી અમેરિકા અને કુવૈત હોય, અમેરિકા અને ઈરાન ઇરાક હોય, ભારત પાકિસ્તાન હોય, ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ હોય, ગમે તે હોય. એ વિશ્વમાં યુદ્ધો નાના મોટા ચાલતા જ રહ્યા છે. કારણ કે માણસની વૃત્તિ એ બીજાનો ઉત્કર્ષ સહન કરવાની નથી. પહેલાંના સમયમાં માણસ હતો અને આજે 21મી સદીનો માણસ, એનો આપણે તપાસ કરીએ તો આજે માણસ મિસાઇલથી લડે છે. કદાચ તમે મિસાઇલ ખેંચી લેશો તો હાઇડ્રોજન બોમ્બથી લડશે. બોમ્બ પણ ખેંચી લો તો એ તલવારથી લડશે. તલવાર ખેંચી લો તીરથી લડશે. તીર પણ ખેંચી લેવામાં આવે લાકડીથી લડશે. લાકડી લીધા પછી આપણને સંતોષ થાય કે હવે શેનાથી લડશે, તો પથ્થરથી લડશે. અરે પથ્થર પણ એના હાથમાંથી ખેંચી લેવામાં આવે તો માણસ મુઠ્ઠીથી લડશે, લાત મારીને લડશે. કારણ કે માણસની વૃત્તિ લડવાની છે. એટલા માટે કોઈ ચિંતકે વાત કરી કે આજે માણસ આકાશમાં ઉડતા શીખ્યો પંખીની જેમ. એક દેશમાંથી બીજા દેશ સુધી એ દોડી શકે છે, ઉડી શકે છે. માણસ એ સમુદ્રમાં તરતા શીખ્યો માછલીની જેમ. એ સમુદ્રમાં સામે કિનારા સુધી પહોંચી શકે છે. પરંતુ એ જ માણસ બાજુની વ્યક્તિ સાથે કઈ રીતે રહેવું એ શીખી શક્યો નથી. માણસના હૃદયથી બીજા માણસના હૃદય સુધીનો સેતુ હજુ નિર્માયો નથી. એટલા માટે આ સંપનો મહિમા આપણને સમજાવે છે આ સત્સંગ. કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવી હોય, કોઈ પણ કાર્યનું પ્રાપ્ત કરવું હોય તો એના જુદા જુદા અવયવો છે. એમાં પણ આપણને સંપનો અનુભવ થાય છે. એટલે આ સંપની આવશ્યકતા આપણે 6 મુદ્દામાં વિચારીશું. એમાં પહેલું, સંપ હોય તો જ કાર્યની સિદ્ધિ થાય. નાનકડું કામ કરવું હોય અને જો આપણી વચ્ચે આપણી પાસે સંપ ના હોય તો એ કાર્ય કદી સફળ થતું નથી.
રોજ કારમાં બેસીને આપણે ઘણું ટ્રાવેલિંગ કરીએ છીએ, એ કારનો જ વિચાર કરીએ. કોઈની પાસે સારામાં સારા વ્હીલ હોય, સ્ટેરિંગ હોય, સીટ હોય, એન્જિન હોય, એ મોટરનું બોડી હોય, બધા જ અવયવો છે, દરેકની જરૂરિયાત પણ છે. પરંતુ દરેક અલગ અલગ હોય તો ઘરથી મંદિર સુધી આવી શકાય નહીં. એ દરેક યોગ્ય જગ્યાએ ગોઠવાયા છે, પરસ્પરનો સહયોગ છે, ત્યારે આ કાર્યની સિદ્ધિ થાય છે. મકાન એક વખત બંધાતું હતું, તૈયાર થતું હતું, એ વખતે એન્જિનિયરો, બિલ્ડરો પણ સાથે હતા. દરેક અવયવને પોતાનો કેફ હતો. એમાં ઈંટો બોલી કે અમે છીએ તો આ મંદિર, આ મકાનનું અસ્તિત્વ છે. આ બિલ્ડિંગમાં જો અમે ના હોઈએ તો આ બિલ્ડિંગ જ ના હોઈ શકે. તરત જ સિમેન્ટ બોલી કે તમે ઈંટો બરાબર છો, પણ જો હું ના હોત તો તમને પરસ્પર ચોંટાડીને રાખે કોણ? આ સ્ટ્રેન્થ છે એ મારા આધારે છે, એટલે આ મકાનનો પ્રાણ એ હું છું. તરત જ બારી બારણા બોલ્યા. એ કહે છે કે ઈંટો હોય, સિમેન્ટ હોય, બધું જ હોય, પણ માણસની ઉપયોગિતા, આ મકાનની ઉપયોગિતા એ મારા આધારે છે. જો હું જ ના હોઉં તો માણસ પ્રવેશ કઈ રીતે કરે, બહાર કઈ રીતે જાય? વેન્ટિલેશન, હવા ઉજાસમાં મારું યોગદાન ઘણું મોટું છે. એટલે જે કંઈ કહો એ બારી બારણાનો આધાર છે. દરેક પોતાનું ગર્વ લેતા હતા. શિલ્પી બોલ્યો, જો હું ના હોત તો? તમે બધા જ હોત, પણ મેં તમને આ વ્યવસ્થિત રૂપમાં ગોઠવ્યા ન હોત તો તમારું આધાર જ ના હોત, તમારું અસ્તિત્વ જ ના હોત. પણ એ જ વખતે મકાન આપણને હસતા હસતા કહે છે કે તમે કોઈ ખેંચતાણ કરવાની જરૂર નથી, તમારી બધાની જરૂર છે. ઈંટોની જરૂર છે, સિમેન્ટની જરૂર છે, બારી બારણાની જરૂર છે, શિલ્પી એન્જિનિયરની પણ જરૂર છે. બધા જ સાથમાં મળીને કાર્ય કરી રહ્યા છો તો આ મકાનનો ઉપયોગ સમાજને અને દરેકને મળે છે. વ્યક્તિગત રીતે આપણું કોઈ જ મૂલ્ય નથી. જ્યારે સહયોગ આપીએ, સહકાર આપીએ, સાથે મળીને રહીએ, ત્યારે દરેક કાર્યની સિદ્ધિ થાય છે. એટલા માટે પુરાણની એક સુંદર કથા છે. દેવો અને દાનવો એ બંને વચ્ચે જરા ખટરાગ હતો, પરસ્પર વૈમનસ્ય હતું, એને એકતા હતી નહીં. એટલે ભગવાન વિષ્ણુએ દેવો અને દાનવોના બે ગ્રુપ કર્યા. દેવોને કહે છે કે આપણે ટૂંક સમય પછી જમવા માટે જઈશું, આપણે તો વાર છે હજી, પણ દેવોને કહે છે ટૂંક સમય પછી તમારે જમવા જવાનું છે, બધી જ વાનગી સરસ મજાની તૈયાર રાખવામાં આવી છે. દાનવોને પણ આ જ આદેશ હતો, તમારા માટે પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે, બધું જ મેન્યુ તૈયાર છે, ફર્સ્ટ ક્લાસ વાનગીઓ સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે. પણ શરત એ કે દેવોના હાથ આજુબાજુ પાટિયા રાખીને બાંધી દેવામાં આવ્યા. હાથનું મૂવમેન્ટ થઈ શકે પણ વળી ન શકે, સીધા જ રહે. દાનવોને પણ એ રીતે તૈયાર કરવામાં આવ્યા. દાનવોને પહેલાં મોકલ્યા, તમે જાઓ, તમે જમી શકો છો, બાજુમાં ડાઇનિંગ હોલ છે. ભગવાન વિષ્ણુના આદેશથી દાનવો ત્યાં પહોંચ્યા. વાનગી જોઈને મોઢામાં તો પાણી છૂટ્યા, પણ પકડે પણ ખરા, મોઢામાં કઈ રીતે મૂકવું પ્રશ્ન હતો. ઘણાએ પ્રયત્ન કર્યો, ગુલાબજાંબુ લઈને ઉછાળે, આમ પ્રયત્ન કરે ઝીલવા માટે, કોઈ ખમણ લઈને કરે, કોઈ લાડુ, બરફી, જાત જાતની વાનગી તો ઘણી હતી, પણ કોઈના મોઢા સુધી એક પણ આઈટમ પહોંચી નહીં. વાનગી ટેબલ પર હતી, બધી જ નીચે આવી ગઈ, કોઈના મોઢામાં એક દાણો પણ પહોંચ્યો નહીં. ભૂખ્યા તો હતા જ, ઉદાસ થઈને બેઠા, શું કરીશું? રમતનો સમય ચાલતો હતો, પણ એ જ વખતે ભગવાને દેવોને આજ્ઞા કરી, તમારા માટે અલગ વ્યવસ્થા છે, ત્યાં પહોંચો. દેવો પરસ્પર સહયોગી હતા, એકબીજાને સમજી શકે એવા હતા, એને પરસ્પર મનમેળ હતો. એટલે જુગલ જોડી થઈ. દેવોમાં સૂર્ય અને ચંદ્ર, અરુણ અને વરુણ અને કુબેર, આવા બધા બબ્બે બબ્બેની જોડ થઈ અને સાથે જ જમવા માટે ગયા. અને પછી અંદર પૂછે છે કે આ બધી સરસ વાનગી છે, તારે શું જોઈએ છે? કે ગુલાબ જાંબુથી શરૂઆત કરીએ. તો ગુલાબ જાંબુ પેલો પકડીને એના મોઢામાં મૂકે. પેલો કે મને પૂરણપોળીથી શરૂઆત કરી આપ, પૂરણપોળી મોઢામાં મૂકે. અને 20 જ મિનિટમાં દેવોએ સુંદર રીતે ભોજન લીધું, તૃપ્ત થયા, મુખવાસ ચાવતા ચાવતા બેઠા હતા. ભગવાન વિષ્ણુ નીકળ્યા અને કહે છે કે વાનગી તો એક જ હતી, સરખી હતી, સમય પણ સરખો હતો, વ્યક્તિ અલગ હતા, વિચારો અલગ હતા, તો દેવો કાર્ય સિદ્ધ કરી શક્યા, દાનવો કાર્ય સિદ્ધ ન કરી શક્યા. સંપ હોય તો કાર્યની સિદ્ધિ થાય છે. આવો તો આપણને રોજ બરોજ અનુભવ થાય છે. એટલા માટે સ્વામીશ્રીએ આને ધર્મનું સ્વરૂપ આપ્યું. ભગવાન વિષ્ણુ કહે છે જે સંપ રાખે છે તે દેવ છે, જે સંપ નથી રાખતો તે દાનવ છે. પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો આ જ છે, પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. ધર્મ એટલે શું? પરસ્પર પ્રીતિ જોઈએ, પરસ્પર મનમેળ જોઈએ, તો આ કાર્ય થઈ શકે. બીજું, સંપ હોય તો શક્તિ વધે છે.
સંપમાં શક્તિ કઈ રીતે વધે? તો 1 અને 1નો સરવાળો આપણે કરવો હોય 1 + 1, તો ગણિતની ભાષામાં એનો જવાબ 2 છે. કોઈક વિશેષ આગળ જાય તો 1 + 1 = 11 એવું બોલનારા પણ ઘણા છે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી એથી વિશેષ કહે છે કે એક જ રુચિવાળા 2 હોય તો લાખો અને હજારો અને લાખો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીના મનમાં 1 + 1 = 1 લાખ એ આપણને સમજાવે છે. આ ગુણાતીતાનંદ સ્વામીની ભાવના એ સંપથી કેવી શક્તિ વધે છે તમે કલ્પના કરી શકો? એક નાનકડી પેન્સિલ, એક નાનકડી પેન એ હવામાં કેટલો સમય રહી શકે? તરત જ ગ્રેવિટેશનલ ફોર્સથી નીચે પડશે. પરંતુ એ ગ્રેવિટેશનલ ફોર્સની સામે 400 પેસેન્જરથી પણ વધુ માણસો અને વધુ લગેજ લઈને એક વિમાન કલાકો સુધી હવામાં રહી શકે છે. એટલું જ નહીં, ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે છે, આપણને ત્યાં સુધી લઈ જાય છે. તો એની પાછળ આ રાઇટ બ્રધર્સની ભાવના છે. એક જ રુચિવાળા 2 ભાઈઓ, પણ એક રુચિ હતી તો આજે કાર્ય અને શક્તિનો જે વિકાસ થયો છે એ ટેકનોલોજીનો લાભ આપણે સૌ કોઈ લઈ શકીએ છીએ. એટલે સંપ હોય તો શક્તિ વધે છે. અને રાઇટ બ્રધર્સ અહીંયા અમેરિકાનો જ અનુભવ છે. ત્રીજું છે, આપણામાં સંપ હોય તો આપણું જીવન વધે છે. આપણે 50 વર્ષ જીવવાના હોઈએ તો 70 વર્ષ જીવી શકીએ. 70 વર્ષ જીવવાના હોય, સંપ હોય તો 90 વર્ષ કદાચ તમે જીવી શકો. કઈ રીતે? યોગીજી મહારાજ સુંદર દ્રષ્ટાંત આપે છે કે પાણીનો ગ્લાસ લઈને કોઈ આવે, પાણીની ડોલ ભરીને આવે, છલોછલ ભરેલી છે, પણ એ જ ડોલમાંથી જો પાણીને આમ ઉલેચવામાં આવે, છાંટવામાં આવે તો તરત જ સુકાય અને લીન થઈ જાય છે, જાણે હતું જ નહીં, ડ્રાય બની જાય છે. પરંતુ એ જ પાણી સમુદાયમાં સંપીને ડોલમાં જ સાથે રહે છે તો એ ડોલનું પાણી મહિનાઓ સુધી સુકાતું નથી. પાણી એક જ છે, વાતાવરણ પણ એક છે, પરંતુ સાથમાં મળ્યા બિંદુઓ જ્યારે સાથમાં મળે છે ત્યારે સિંધુનું રૂપ ધારણ કરે છે અને દરિયાઓ ક્યારેય સુકાતા નથી. એનું કારણ એક છે, કારણ કે સંપીને આ જળના બિંદુઓ રહ્યા છે. પરંતુ જ્યારે એક એક બિંદુ અલગ અલગ પડે છે ત્યારે એનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે. જીવન વધારવા માટે પણ સંપની અનિવાર્યતા છે. અને અહીંયા અમેરિકાનું જ આપણું સૂત્ર છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. આ સૂત્ર બહુ જ પ્રસિદ્ધ છે. જ્હોન એફ કેનેડીના ઉદ્ગારો એ આપણને દરેકને આંદોલિત કરી જાય છે કે આપણે જો રહેવું હોય, અસ્તિત્વ ટકાવવું હોય તો યુનિટીની કેટલી આવશ્યકતા છે. રોજનો અનુભવ પણ થાય છે. આ વસ્ત્ર ગૂંથાયું છે, એના નાના મોટા કેટલાય તાંતણાઓ એ જો છૂટા હોય તો એ તરત જ હવાના લહેરખે ઉડીને ક્યાંય ગાર્બેજમાં જતા રહે છે. પરંતુ એ તાંતણાઓ સાથમાં મળ્યા તો આપણે વર્ષો સુધી આ કપડું ઓઢી શકીએ છીએ, ઠંડી ગરમી વરસાદમાં રક્ષણ મેળવી શકીએ છીએ. શક્તિ વધે છે, કાર્ય વધે છે, જીવન પણ વધે છે. આ સંપનો આવો મહિમા છે. ગુણાતીતાનંદ સ્વામી એમના ઉપદેશમાં આપણને સમજાવે છે કે સંપ હોય તો અંતઃશત્રુ સામે પણ ટક્કર ઝીલી શકીએ. અંતઃશત્રુ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, મારું, તારું, પારકું, પોતાનું, આવા તો અનંત સ્વભાવો, એની સામે ટક્કર ઝીલવા માટે મોટા મોટા યોગીઓ પણ નિષ્ફળ ગયા છે. એ જીતી શક્યા નથી. એમણે ઘણી જીવન પર્યંત સાધના કરવા છતાં પણ એ સ્વભાવને એ જીતી શક્યા નથી. જ્યારે સંપમાં એવી સ્ટ્રેન્થ છે, એવી તાકાત છે કે આપણા સ્વભાવને પણ આપણે ફગાવી શકીએ, ફેંકી શકીએ જો સંપ હોય તો. ગુણાતીતાનંદ સ્વામી 3જા પ્રકરણની 58મી વાતમાં કહે છે કે સાધુ, બ્રહ્મચારી, પાળા અને હરિભક્તો જેમાં પરસ્પર સંપ હશે તો એ સંપને આધારે ગમે તેવો અંતઃશત્રુ પણ તમારો પરાભવ નહીં કરી શકે. આ ગુણાતીતાનંદ સ્વામીના આપણા પર આશીર્વાદ છે. સ્વભાવ જીતવા માટે પણ આ સંપની અનિવાર્યતા છે. અને સૌથી અગત્યનો મુદ્દો, સંપ હોય તો અક્ષરધામની પ્રાપ્તિ થઈ શકે. યોગીજી મહારાજ એક વખત વિચરણમાં એક ગામ પધાર્યા. નાનકડી સભા થઈ, 50-60 માણસો સામે બેઠેલા, એમાં વડીલ હરિભક્તો આગળ બેઠેલા, થોડી જગ્યા પણ ખાલી હતી. થોડી વાર થઈ એટલે એક હરિભક્ત મોડા સભામાં આવ્યા. એ પોતે પાછળ બેસવા માટે તૈયાર થયા. યોગીજી મહારાજે વાત કરી કે ગુરુ આગળ આવો, અહીંયા તમારી જગ્યા છે. પેલા ભાઈએ બેસતા પહેલા જોઈ લીધેલું કે આગળ જશભાઈ બેઠા છે અને આ રમણભાઈને અને જશભાઈને મનમેળ નહીં. એમને થયું કે જ્યાં સુધી આ જશભાઈ બેઠા છે મને ફાવશે ને, એની બાજુમાં એની એલર્જી હતી, એની સાથે કંઈક મનમેળ તૂટેલો,
એની સાથે અબોલા હતા, વેર હતું. એ રમણભાઈ નીચે જ બેસી ગયા. યોગીજીમાં કે ગુરુ ના હાલે, ઊભા થાવ, પાછા અહીંયા આવો. ઘરની જ સભા હતી. પહેલા તૈયાર જ ના થયા. યોગીજી મારે ત્રીજી વાર આગ્રહ કર્યો કે ગુરુ કેમ આવતા નથી, આવો ને જગ્યા. મહારાજે પણ કહ્યું છે જ્યાં જ્યાં જને ઘટે ત્યાં તેને બેસવું, તો અહીંયા આવો. પછી એનાથી ના રહેવાયું, બહુ જ આગ્રહ કર્યો. એટલે બોલ્યું કે આ જસભાઈ બેઠા છે ને એટલે હું નહીં આવું. યોગીજી મારે કે એવા સ્વભાવ ના રાખવાનો હોય, આવો આગળ. તો જસભાઈ બોલ્યા કે જો રમણ આવશે તો હું અહીંયા નહીં બેસું. હવે બંનેને પરસ્પર આ વૈમનસ્ય હતું, ખટરાગ હતો. પછી યોગીજી મહારાજે રમણભાઈને કહે છે કે અહીંયા તમે આનાકાની કરો છો, અમે આગ્રહ કરીએ છીએ છતાં ના પાડો છો, તો અહીંયા પાછળ બેસો તો અક્ષરધામમાં શું કરશો? કે અક્ષરધામમાં પણ આ જ રીત. જો જસભાઈ આગળની લાઈનમાં તો આપણે પાછળની લાઈનમાં, અને એ પાછળની લાઈનમાં તો હું આગળ જઈને શ્રીજી મહારાજની નજીક બેસીશ. પછી યોગીજી મહારાજ મર્મ સમજાવે છે કે આવા સ્વભાવ રાખો તો અક્ષરધામમાં જશો તો ને. અક્ષરધામમાં તમને લઈ કોણ જશે? અક્ષરધામમાં જવું સહેલું નથી. પછી યોગીજી મહારાજ આપણને સમજાવે છે કે આ સંપ છે એ અક્ષરધામમાં જવાનો પાસપોર્ટ છે. જો આપણી પાસે પાસપોર્ટ ના હોય તો અક્ષરધામમાં કઈ રીતે જઈ શકશો? આ સંપ છે, અક્ષરધામના વિઝા છે, અને એ વિઝા ના હોય તો કોઈ વ્યક્તિ અક્ષરધામ સુધી પ્રવેશ કરી શકે એમ નથી. યોગીજી મહારાજને તો આપણા માટે સતત ભાવના રહેતી કે મારા હરિભક્તો પરસ્પર મનમેળ રાખે. યોગીજી મહારાજ તો આપણને ત્યાં સુધી કહે છે કે જો તમે પરસ્પર સંપ રાખશો તો તમારા નામની માળા હું ફેરવીશ. યોગીજી મહારાજ આપણી માળા ફેરવવા તત્પર થયા છે જો આપણે સંપીને રહીએ તો. અને એનો જ અર્થ એમ થાય કે જો આપણામાં સંપ નથી તો યોગીજી મહારાજની માળામાં આપણું સ્થાન નથી. યોગીજી મહારાજ શ્રીજી મહારાજનું સતત ભજન કરતા, એ દરેકને ઉપદેશ આપતા, ભગવાન ભજી લેવા, અહોનિશ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર રટણ કરતા. તો સ્વામિનારાયણ ભગવાનની સાથે આપણું પણ સ્થાન મૂકવા એ તૈયાર થયા છે જો આપણામાં સંપ હોય તો. એટલા માટે આપણને આ સંપનો મહિમા શાસ્ત્રોમાં પણ સમજાવ્યો છે. સંપ એટલે શું? તો બીજા માટે આદર, બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના, બીજા માટે સહકાર આપવાની ભાવના. આવું હોય તો આપણા માટે આ બધા જ લાભ તૈયાર છે. લાભ બધા જ ઊભા છે. યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા, એક સંત હતા, અલગારી અવધૂત સ્થિતિમાં રહેનારા, અને તપોવનમાં પોતાની નાનકડી પર્ણકુટીર બાંધીને રહે. રાત દિવસ એ ભગવાનનો સાક્ષાત્કાર સાધના કરે. એકવાર એ ઝૂંપડીમાં બેઠા હશે, સાવ નાનકડી રૂમ હતી 3x6ની. એ તપોવનની અંદર ભજન કરતા સૂતા હશે. એ જ વખતે એ ઝૂંપડીના દરવાજે કોઈએ ટકોરા માર્યા કે બહાર સખત વરસાદ પડે છે, અંધારું ઘમઘોર છે, હિંસક પ્રાણીનો ભય છે, અંદર જગ્યા છે, હું આવું? તો પેલા સંત ઉદાર હતા. એ કે આમ તો એક જ વ્યક્તિને સૂવા માટેની જગ્યા છે, પણ તમે અંદર આવો, આપણે બંને સાથે બેસીને ગોષ્ઠી કરીશું. દરવાજો ખોલ્યો, પેલા બીજા સંત હતા એ પણ અંદર પ્રવેશ્યા. બંને સાથે બેઠા, દરવાજો બંધ રાખ્યો, સિંહ વાઘનો ત્રાસ હતો, અને બંને બેઠા બેઠા ભગવાનની ગોષ્ઠી કરતા હશે ત્યાં દરવાજાને ફરીવાર ટકોરા વાગ્યા. અંદર જગ્યા છે, મારે રાતવાસો કરવો છે, હું આવું? અને બહાર તો બહુ ત્રાસ છે, વરસાદ પણ સખત છે. પેલા બંને અંદરથી બોલ્યા કે આમ તો 2 વ્યક્તિ બેસી શકે એટલી જ જગ્યા છે, પણ તમે આવો, આપણે ત્રણેય ઊભા ઊભા ગોષ્ઠી કરીશું, ઊભા ઊભા વાતો કરીને રાત પસાર કરીશું. દરવાજો ખોલ્યો, ત્રીજી વ્યક્તિ પણ અંદર દાખલ થઈ. ત્રણેય વ્યક્તિએ આખી રાત ઊભા રહીને ગોષ્ઠી કરી, વાતો કરી. યોગીજી મહારાજ આપણને સમજાવે છે કે આ ઝૂંપડી તો સાવ નાની જ હતી, એમાં કોઈ જગ્યા હતી નહીં, પણ દિલમાં જગ્યા હોય તો બહાર જગ્યા થઈ જાય. એમ આપણા અંતરમાં પણ એવી દિલમાં જગ્યા હોય કોઈ વ્યક્તિ માટે તો એના માટે સહેજે સહેજે મનમેળ થઈ જાય, કંઈ કહેવું ના પડે. અને એટલા માટે આપણને આ વાત સમજાવે છે, અંતરમાં જગ્યા હોવી જોઈએ સામેવાળી વ્યક્તિ માટે, એ સંતો માટે, હરિભક્તો માટે, બાળકો માટે, કિશોરો, યુવાનો માટે. તો આપણું હૃદય એ પણ ભગવાનની સુગંધથી મહેકી ઉઠે, પરંતુ અંતરમાં જગ્યા હોવી જોઈએ. એટલે જ એક ચિંતક કહે છે કે એક બાપની નાનકડી ઝૂંપડીમાં 4 સંતાનો, 4 એના દીકરા સમાઈ શકે. 4 બાળકો અને પોતે બાપ એ નાનકડી ઝૂંપડીમાં સમાઈ શકે, કારણ કે બાપને જગ્યા છે હૃદયમાં. પરંતુ એ 4 દીકરાઓ મોટા થાય, મોટા મોટા આલિશાન બંગલા બાંધ્યા હોય, પણ એ 4 આલિશાન બંગલામાં એક બાપ સમાઈ શકતો નથી. એનું કારણ આ જ છે
કારણ કે દીકરાઓના હૃદયમાં બાપની કોઈ જગ્યા નથી. સામેવાળી વ્યક્તિ માટે કંઈક આદર ભાવ હોય તો આ બધા જ લાભ આપણને મળે છે અને આપણને સ્વામીશ્રીના જીવનમાં અનુભવાય છે. 1999માં તિથલમાં મૂર્તિ પૂજન મહોત્સવ હતો. સ્વામીશ્રીની જયંતિ હતી. 1.5 લાખથી પણ હરિભક્તો વધારે એકત્રિત થયા હતા મહોત્સવમાં. એ વખતે ગુરુ પૂજનના એક ભાગ રૂપે બધા જ હરિભક્તો સ્વામીશ્રીની આરતીથી વધાવવા માટે તત્પર હતા. બધાના હાથમાં આરતી અપાય. સ્વામીશ્રીએ જાતે આરતી મંગાવી કે નારાયણ મુનિ આરતી અમને આપો. મુનિ સ્વામી બોલ્યા કે સ્વામી આરતી તમારે કરવાની નથી, હરિભક્તો આપને આરતીથી વધાવશે. સ્વામી કે બધા આરતી કરતા હોય ને હું બેસી રહું, આરતી લાવો. તાત્કાલિક આરતી મંગાવી અને સ્વામીશ્રીએ બેઠા બેઠા આ બધા હરિભક્તો જેમ આરતી ઉતારતા એમ સ્વામીશ્રીએ પણ આપણી આરતી ઉતારી છે, સંતો હરિભક્તોની. પછી જ્યારે સ્વામીશ્રીના આશીર્વચનનો વારો આવ્યો, પ્રવચન કર્યું, ત્યારે સ્વામીશ્રી બોલે છે કે હમણાં નારાયણ મુનિ મને ના પાડતા કે તમારે કંઈ આરતી કરવાની નથી, પણ હું તમારા બધાની આરતી કેમ ન ઉતારું? તમે અમારા માટે કેટલું કર્યું છે, આ દૂર દેશાવરથી અહીંયા આવ્યા છો અને અમારા માટે આટલો ભાવ છે, સત્સંગના આવા નિયમ ધર્મ પાળો છો અને તમારા માટે મને હૃદયમાં સ્થાન ન હોય? તમારામાં હું શાસ્ત્રીજી મહારાજને જોઉં છું, યોગીજી મહારાજને જોઉં છું, શ્રીજી મહારાજને જોઉં છું અને તમને બધાને આરતીથી કેમ ન વધાવું? સ્વામીશ્રીની આ નિર્મળ દ્રષ્ટિ એ આપણને ઘણું બધું શીખવી જાય છે કે સામે વ્યક્તિમાં જો આ ભાવના હોય તો આપણા માટે અક્ષરધામનો પાસપોર્ટ તૈયાર છે. આપણા માટે અક્ષરધામના વિઝા કોઈ રોકટોક કરી શકે એમ નથી. આ સંપની ભાવનાનું મૂળ આ છે. શ્રીજી મહારાજે આપણને વચનામૃતમાં જુદા જુદા શબ્દોમાં પણ આ જ વાત દ્રઢાવી છે કે મારો પાક્કો હરિભક્ત કોણ? તો નિયમ, નિશ્ચય અને પક્ષ, આ 3 વાના જેમાં દ્રઢ થયા હોય એ મારો પાક્કો સત્સંગી છે. નિયમ અને નિશ્ચયની વાતો તો આપણે પછી સાંભળીશું, પણ પક્ષ એટલે આ સંપ, બીજા માટે કરી છૂટવાની ભાવના, બીજા માટે આદર, આવો જો વિચાર હોય તો આપણને અનુભવાય છે. અને આપણે સમાજમાં, આપણા કુટુંબમાં જ અનુભવીએ છીએ ને કે આપણો દીકરો ઉંમર લાયક થયો 25 વર્ષનો, એને હવે પરણાવવાની ઉંમર થઈ, તો એક વ્યક્તિ, એક કન્યા સાથે એની ચાંદલા વિધિ થઈ, એક કન્યા સાથે લગ્ન થવાના છે. તો તમારા ઘરમાં પેલી કન્યા એક જ આવવાની છે, પરંતુ એક કન્યા સાથે ચાંદલો થયો તો એ ચાંદલાથી બધું જ આખું લશ્કર, સામેવાળી કન્યાનો ભાઈ એ તમારો સાળો બની ગયો, કન્યાનો બાપ એ તમારો સસરો બની ગયો, કન્યાની માતા એ તમારી સાસુ બની ગઈ, કન્યાનો બીજી બેન હોય તો એ તમારી સાળી બની ગઈ, મોટી બેન, નાની બેન, બધી સાળી બની. સંબંધ તો એક જ વ્યક્તિ સાથે થયો છે ને, કંઈ 25 સાથે નથી થયો. પણ એ 25 આખું લશ્કર એ તમારું સંબંધી બની ગયું અને તમે હોંશે હોંશેને બોલાવો છો, એની રાખ રખાવટ કરો છો. તો એમાં શું વિશેષ હતું? એમ એક વ્યક્તિ સાથેના જોડાણથી એની સાથે જોડાયેલા તમામ આપણા સંબંધી બની જાય છે. એમ આપણે તો શ્રીજી મહારાજ સાથે જોડાયા છીએ, પ્રમુખ સ્વામી મહારાજ સાથે જોડાયા છીએ, પણ પ્રમુખ સ્વામી સાથે જે જોડાયેલો હરિભક્ત હોય એ બધા જ આપણા સંબંધી બની જાય છે. આ એક ભાવના આપણા અંતરમાં હોય તો અક્ષરધામનો પાસપોર્ટ આપણી પાસે છે, અક્ષરધામનું ગ્રીન કાર્ડ આપણી પાસે છે, અક્ષરધામના વિઝા એ બહાર લેવાની જરૂર નથી. એટલા માટે સ્વામીશ્રી આપણને આ સૂત્ર આપે છે, BAPS, એક પરિવાર. અને આ પરિવારની ભાવના આપણા અંતરમાં દ્રઢ થાય. આપણે એક સંગઠન ભાવનાથી આ સંઘ ભાવના ટકાવી રાખીએ તો આપણા જીવનમાં લાભ થાય છે. અને સાવ છેલ્લી વાત કરું તો આપણે રોજ બરોજનો અનુભવ છે. આપણા હાથનો જ વિચાર કરીએ, જમણા હાથનો વિચાર કરીએ. આપણે 5 આંગળીઓ છે અંગૂઠા સહિત, પાંચેયની દરેકની સાઈઝ અલગ અલગ છે. આ જાડીઓ છે, આ નાની છે, આ મોટી આંગળી છે, આ સાવ નાની આંગળી છે. દરેકના માપ અલગ અલગ છે, દરેકના નામ પણ અલગ અલગ છે. અંગૂઠો, તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ઠિકા. પાંચેના નામ પણ અલગ અલગ છે, પાંચેના કામ પણ અલગ અલગ છે. આપણે કોઈને પોઈન્ટ આઉટ કરવો હોય તો પહેલી આંગળી લે, અહીંયા આવતો. આ બીજી આંગળી છે, આપણે વીંટી પહેરે, ફિંગર આ છે, આના પર આપણે રિંગ ફિંગરમાં વીંટી પહેરીએ છીએ. ત્રીજો, કોઈને ચાંદલો કરવો હોય, ઠાકોરજીનું પૂજન કરવું હોય, સંતોનું પૂજન કરવું હોય તો એના માટે આપણે કરીએ છીએ. અને આનો તો સ્પેશિયલ ઉપયોગ છે. અને અંગૂઠાનો પણ એવી રીતે ઉપયોગ થાય છે. કેમ છો? આઈ એમ ઓકે. અને આપણે ગુજરાતમાં તમે 2-3 વાર કરો ને તો તમને ચીડવે છે, પજવે છે એવો ભાવ આવે. પણ આ પાંચેના કામ અલગ, પાંચેના નામ અલગ, પાંચેના માપ અલગ. પણ તમે જ્યારે જમવા બેસો ત્યારે પાંચેવ સાથે દાળ ભાત, ખીચડી, કઢી,
કોઈ વિચાર જ નહીં. ત્યારે એવો વિચાર નથી કરતા કે આ જાડીઓ છે ને કાઢી મૂકો, મને નહીં ફાવે, અથવા તો આ નાની છે આપણી સાથે મેચ નહીં થાય, બાળમંડળ આ કિશોર મંડળ કંઈ જામશે નહીં, અમે તો વડીલો છીએ. કોઈ જ વિચાર નહીં, બધા જ સાથે રહે છે. તો એ દાળ ભાતનો કોળિયો તમારા મોઢા સુધી પહોંચે છે. પણ અંગૂઠો ના હોય અને પછી પ્રયત્ન કરજો બપોરે, સેટ જ ના થાય. આંગળી ના હોય તો આમ બરાબર આમ જજમેન્ટ ના આવે, મોઢા મૂકવાનું એટલે સાઈડમાં જતું રહે, ગમે ત્યાં પ્રશ્ન થાય છે. તો રોજ આપણને શીખવે છે કે સંઘ ભાવનાથી કેવા સુંદર કાર્યો કરી શકાય છે. તો આ છે સંપની અનિવાર્યતા. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણી અંદર સંપની સંઘની ભાવના જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકી રહે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.